વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ પ્રક્રિયા ક્રમ કોને કહેવું એના માટેની ખાસ ચર્ચાઓ કરી હતી. બરાબર, તો એ બરાબર લેક્ચર તમે જોયા હશે, બરાબર તૈયારી એની કરી હશે. હવે એના આધારિત એક દાખલો તમને ટેક્સ્ટબુકમાં આપેલો છે. હવે ટેક્સ્ટબુકનો દાખલો એમ ઉદાહરણ તરીકે છે, પણ એની કોઈ ગણતરી તમને ત્યાં આપેલી નથી. તો એ એક્ઝામ્પલને આપણે એક એક્ઝામ્પલ તરીકે ગણીશું. ક્લિયર? ક્યાં છે આ દાખલો? તો કે પ્રક્રિયા ક્રમની જે વિગતો છે એની નીચે એક એક્ઝામ્પલ તરીકે કોષ્ટકને આપેલું છે, તો એને આપણે આ રીતે એક દાખલા, એક એક્ઝામ્પલ તરીકે આ રીતે લખી લઈશું અને દાખલો ગણવાની કોશિશ કરશું કે એની અંદર પ્રક્રિયા ક્રમ ખરેખર કેવી રીતે આવે અને એ ઉદાહરણ શું કહેવા માંગે છે. તો એ દાખલા તરીકે આ રીતે પૂછાય. નંબર કોઈ પ્રકારનો નથી, મેં એટલે ખાલી એક્ઝામ્પલ લખેલું છે. ક્લિયર? જોતા જઈએ. દાખલો તમારે આ રીતે લખી લેવાનો છે. આ દાખલો પીડીએફ ની અંદર હશે નહીં, બરાબર? તો અહીંયાથી તમારે લખી લેવાનો છે. તો જોઈએ, દાખલો આ રીતે લખજો. રકમ પ્રક્રિયા તમને આપેલી છે 2NO O2 gives 2NO2 માટેના પ્રાયોગિક પરિણામો નીચે આપેલા છે. તો પ્રક્રિયા ક્રમ શું હશે? બરાબર, પ્રક્રિયા ક્રમ આપણે શોધવાનો છે. મેં તમને કીધું હતું પ્રક્રિયા ક્રમ જે છે એ પ્રાયોગિક બાબત છે. એક વાક્ય પણ આપણે લખેલું હતું કે પ્રાયોગિક હોય છે. તો પ્રક્રિયા ક્રમ જે છે એ આપણને પ્રયોગ દ્વારા જ મળે. તો તમને કાં તો પ્રક્રિયા ક્રમ અંગેના કંઈક મુદ્દા, કંઈક હિન્ટ આપી દેવી પડે, અને કાં તો પ્રક્રિયાની અંદર જે પ્રયોગ કરેલો છે એ પ્રયોગ આખો તમને આપી દેવો પડે. તો જો અહીં આખો પ્રયોગ તમને આપી દીધો છે કે ભાઈ પ્રયોગ મેં કર્યો અને આ રીતના પરિણામો મળ્યા. કારણ કે પ્રયોગ તમને કરવાનો તો કહેવાના નથી એક્ઝામની અંદર, એટલે આ રીતે પરિણામો આપી દે, તમારે આની ઉપરથી પ્રક્રિયા ક્રમ મેળવવાનો હોય. ક્લિયર? બીજી એક વાત યાદ કરાવી દો. પ્રક્રિયા ક્રમ એટલે શું? તો હવે એ મુશ્કેલી હોવી જોઈએ નહીં, બરાબર? એકદમ સિમ્પલ બાબત છે. એના ઉપરના એમસીક્યુ ઢગલાબંધ હશે, બરાબર? તમે બધી રેફરન્સ બુક ફાંદી નાખશો તો એની અંદર 500-700 એમસીક્યુ પ્રક્રિયા ક્રમ અંગેના તમને જોવા મળશે, અને મોસ્ટ આઈએમપી પૂછાય પણ છે. એના માટેની ટ્રીક પણ હું તમને છેલ્લે કહીશ, પણ અલ્ટિમેટલી તમને પેલા ફંડામેન્ટલ ખબર હોય ત્યાર પછી તમને એની ટ્રીક આવડે, બરાબર? તો જુઓ, પ્રક્રિયાનું જે વિકલન વેગ સમીકરણ છે, બરાબર, એ આ રીતનું હોય. કોઈ પણ પ્રક્રિયા આપણે a + b gives c વાળી લઈ લઈએ તો, બરાબર, એટલે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાતના સમપ્રમાણમાં હોય છે. એટલે યોગ્ય ઘાત હું માનો કે x અને y લખી નાખું, બરાબર? તો આ રીતનું સમીકરણ થશે, જેને આપણે વિકલન વેગ સમીકરણ કહીએ છીએ. તો આ પ્રક્રિયા કે જે મેં આ લખી છે a + b gives c + d, આ પ્રક્રિયાનો ક્રમ શું થશે? તો કે પ્રક્રિયા ક્રમ કે જેને આપણે સ્મોલ n વડે દર્શાવીએ છીએ, એ પ્રક્રિયા ક્રમ = શું થશે? તો કે x + y. ક્લિયર? બરાબર? આ હતું પ્રક્રિયા ક્રમ અને આ રીતે મળે. એનો મતલબ તમારે પણ અહીંયા ઘાત મેળવવી પડશે કે નહીં? આ બંનેની પ્રક્રિયકો આ છે કે નહીં, તેની ઘાત શું હશે મેળવવી પડશે. એ ઘાત 2 હોય પણ ખરી, ના પણ હોય. 1 હોય પણ ખરી, ના પણ હોય, બરાબર? એટલે આપણે તો એ મેળવવાની છે, ગણતરીપૂર્વક જે જવાબ આવે આપણો જવાબ, બરાબર? એટલે અહીંયા હું એ વસ્તુ ઉપર ખાસ ફોકસ કરીશ. તો મારો પહેલો પોઈન્ટ શું હશે? ઉપરની પ્રક્રિયાનો વેગ, ઉપરની પ્રક્રિયાનો વેગ જો મેન્શન કરું, બરાબર, તો એ વેગ શું હશે? તો કે પ્રક્રિયા વેગ = k શું છે? વેગ અચળાંક, ચોરસ કૌંસની અંદર no રેઝ ટુ a, મેં સ્મોલ a કહી દીધું, મારે x નથી કેવું, ખબર પડે છે, ઇન્ટુ O2, અહીંયા 2NO ની લખાય છે, ભૂલથી ધ્યાન રાખજો. સહગુણકનો કોઈ મતલબ જ નથી, ખબર પડી કે નહીં? b, આને કહી દો સમીકરણ નંબર 1. ક્લિયર? આપણું સમીકરણ આ રીતે લખી શકાય. હવે મારો પ્રયત્ન શું હશે? પ્રક્રિયા ક્રમ મેળવવા માટે આ ઘાત મેળવવાની છે મારે. a અને b ની વેલ્યુ મેળવવાની છે. ખબર પડી કે નહીં? તો a અને b ની વેલ્યુ મેળવી દઉં, એનો સરવાળો કરું તો મને પ્રક્રિયા ક્રમ મળે. હવે એ વેલ્યુ કેવી રીતે મળશે? આ પ્રયોગ ઉપરથી. તો પ્રયોગ જે છે એના ઉપરથી કેવી રીતે મારે વેલ્યુ કાઢવાની છે તો એ જો, બરાબર? હવે પ્રયોગ
એક ઉપરથી હું શું કહી શકું? આ સૂત્રમાં આ વસ્તુ જે લાગુ પાડું તો જો પ્રક્રિયા વેગ છે, k ની વેલ્યુ મારે કઈ જરૂર નથી, બરાબર. NO ની સાંદ્રતા પહેલા પ્રયોગ માટેની છે, O2 ની સાંદ્રતા પણ છે, તો આ કિંમત તો પ્રયોગ 1 ની આ સમીકરણની અંદર મૂકીએ, બરાબર. તો હું શું કહી શકું પ્રયોગ 1 ઉપરથી? તો કે 0.096 is equal to k into, બરાબર. હવે ચોરસ કૌંસ કરવાની જરૂર નહીં કારણ કે તમે વેલ્યુ મૂકો છો, બરાબર. 0.30 raised to a, 0.30 raised to b. સમીકરણ નંબર આને કહી દો નંબર 2. હવે એવી જ રીતે પ્રયોગ 2, વેગ કેટલો છે? 384. 0.384 is equal to k into 60 અને 30. 0.60 raised to a, 0.30 raised to b. 3 નંબરનું સમીકરણ. પ્રયોગ નંબર 3 માટે સેમ પ્રોસિજર આપણે લાગુ પાડીએ. પ્રયોગ નંબર 3 0.192 વેગ છે is equal to k into તો 30 અને 60. તો 0.30 raised to a, 0.60 raised to b. આને સમીકરણ નંબર 4 કહી દઉં મેં. એવી જ રીતે પ્રયોગ 4 માટે શું થશે? 0.768 is equal to k, 0.60 છે, 60 અને 0.60 to the power b. આ થશે આપણું સમીકરણ નંબર 5. ક્લિયર? તો આ રીતે તમારે પ્રયોગને ઇવેલ્યુએટ કરી નાખવાનો આપણા સમીકરણ મુજબ. ક્લિયર? 3 પ્રક્રિયકો તો 3 આવશે. ખબર પડી? પણ મોટા ભાગે 3 પ્રક્રિયકો વાળા સમીકરણો આપતા નથી, બરાબર. મોટા ભાગે 2 જ હશે. ક્લિયર? એને બી કેવી રીતે મેળવવા? તો હું શું કરીશ, આની અંદરથી એવા બે સમીકરણો શોધી કાઢીશ કે જેની અંદર કોઈ એક a અથવા તો b ઉડી જતું હોય. તો જો મને દેખાય છે, જો હું આ બે સમીકરણોનો ગુણોત્તર લઉં તો આ b અને b આ તો આખો પદ ઉડી જશે કે નહીં? માત્ર શું રહેશે? a. તો અહીંયાથી હું a મેળવી શકીશ. ક્લિયર? આવું ગમે ત્યાં તમે કરી શકો, કોઈ ઇશ્યુ નથી. જવાબ તો તમારો સેમ જ આવવાનો છે. એક હિન્ટ અથવા તો એક સજેશન તમને આપી દઉં કે તમે 1/2 કરો અથવા તો 2/3 કરો, કોઈ ઇશ્યુ નથી. પણ થોડું મગજ લગાવવાનું તો આપણું કામ જે છે થોડું ઈઝી થઈ જાય. હંમેશા છે ને, ગમે ત્યાં ફિઝિક્સ હોય કે ગમે ત્યાં, બને ત્યાં સુધી જો તમારા હાથમાં હોય તો વધારે ભાગ્યા ઓછું કરવું. એટલે મોટી સંખ્યા હોય ને એને ભાગ્યા નાની સંખ્યા કરવી તો ફાયદો થશે. એટલે 0 પોઈન્ટમાં બહુ વધારે જવાબો આવે નહીં, બરાબર. તો વધારે સંખ્યા પણ અહીંયા દેખાય છે, જો એને ભાગ્યા હું શું કરીશ? નાની સંખ્યા. તો હું અહીંયા પહેલી પ્રોસિજર કરું છું. સમીકરણ 3 ભાગ્યા 2 કરતા. સમીકરણ 3 ભાગ્યા 2 કરો એટલે આને ભાગ્યા આ કરો એટલે તમને દેખાય છે 0.384 ભાગ્યા 0.096 is equal to, હું આખું સમીકરણ લખું, કોઈ ટાઈપની આપણે શોર્ટકટ મારવાનું નથી, બરાબર. હવે આ સમીકરણ ઉપર આવશે k into 0.60 raised to a, 0.30 raised to b. ઉપરના સમીકરણમાં બંને 30 છે તો ભાગ્યા k 0.30 raised to a, 0.30 raised to b. તો આ આખું પદ નીકળી જશે કે નહીં? તો ખાલી આટલું જ રહેશે. પ્લસ k પણ નીકળી જશે કે નહીં? બરાબર. તો હવે આ વસ્તુ કરીએ, બરાબર. તો મને શું મળશે? 0.384 અને આનો ભાગાકાર કરશો એટલે ઓલમોસ્ટ તમારો જવાબ આવશે 4. આનો જવાબ જે છે ને કેટલો આવશે? 4. તો અહીંયા હું લખી શકું, તેથી 4 ઇઝ ઇક્વલ ટુ, એ ફાયદો થયો, નહીં તો તમારો જવાબ કેટલો આવે? ઊંધું કર્યું હોત તો 0.25, બરાબર. પણ એ આપણને ફાયદો થયો, 4 જવાબ આવ્યો. એવી જ રીતે 60 લખું, એક વાંધોની પોઈન્ટ, બરાબર. 0.60 upon 0.30 raised to a.
તો 3 દુ 6, બરાબર. તો ઉપર શું થશે? 2 આવશે કે નહીં? તો હું આમ લખી શકું કે નહીં? 4 is equal to 2 raised to a. તો 2 નો કેટલી ઘાત કરું તો મારો જવાબ 4 આવે? તો 2 દુ 4, એનો મતલબ ત્યાં શું હશે? 2. માટે a is equal to શું આવશે? 2. ક્લિયર? બરાબર. સર તમે તો આ ઈઝી કીધું. ઈઝી નો મતલબ શું થાય કે ભાઈ આ તો આવી ગયું, બરાબર. માનો કે કોઈ એવો વિદ્યાર્થી છે કે જેને આવું કંઈ નથી કર્યું, થોડીક બુદ્ધિ નથી વાપરી, એને સીધું ભાગાકાર કર્યો, 2/3 કર્યા, તો એનું સમીકરણ જે છે એ શું આવશે? તો એનું સમીકરણ આ રીતે આવશે: 0.25 ઇઝ ઇક્વલ ટુ, આ ઊંધું હશે એટલે 2 નીચે આવશે, એટલે અહીં તમારું શું આવશે ખબર? 0.5 એનો a ઘાત થશે. તો પણ તમને ખબર પડી જાય કે બધું 25 થાય. પણ ઘણીવાર એવું થઈ જાય કે બહુ ખરાબ સંખ્યા, ઓડ સંખ્યા આવે, તો શું કરવું? તો તમારી પાસે પછી આનું સમીકરણનું સાદુરૂપ આપવા માટે તમારે a ને ઘાતને કરતા બનાવવાનું છે. તો ઘાતને કરતા બનાવો કેવી રીતે બનાવો? તમારી પાસે એક હથિયાર છે, યાદ રાખજો મિત્રો, બરાબર. આ એમ કહેવાય સંકટ સમયની સાંકળ તમારી પાસે રહેશે આવા સમીકરણની અંદર. આ તો સિમ્પલ છે, તો તમને મળી ગયું ડાયરેક્ટ, બરાબર. બાકી ઘાતને મારે કરતા કેવી રીતે બનાવી? તો એના માટે સંકટ સમયની સાંકળ એક જ છે, લોગેરિધમ. લોગ લઈ ને સાદું રૂપ આપવું. બંને બાજુ લોગ લઈ લો એટલે ઘાત નીચે ઉતરી જાય કે નહીં? તો હું આનું સાદું રૂપ ખાલી આપું છું, જસ્ટ આખું નહીં આપું, તમે જાતે કરી લેજો. log 0.25 is equal to a નીચે આવી જશે અને log શું થઈ જશે? 0.5. હવે એને સૂત્રનો કરતા બનાવી શકાય કે નહીં? બરાબર. તો આ રીતે તમે કરી શકો. ક્લિયર? બરાબર છે. તો આ તમારો આન્સર a. હવે મારે b પણ મેળવવાનું છે, તો હું કોઈ એવા બે સમીકરણ શોધી કાઢું કે જેમાં b ઉડી જતું હોય, બરાબર. તો એવા કયા સમીકરણો છે કે જેમાં a ઉડી જતું હોય અને b રહેતું હોય, બરાબર. તો જો આ બે સમીકરણ છે કે નહીં જેમાં a ઉડી જાય છે અને b રહેશે, બરાબર. તો એ કરી. કોઈ એમ કહે છે સર a ની વેલ્યુ સમીકરણ 1 માં મૂકી દઈએ તો નહીં ચાલે, કારણ કે k ની વેલ્યુ તમારી પાસે નથી. ચાલે તો ખરા, પણ k ની વેલ્યુ તમારી પાસે નથી, તો શું કરશો? બરાબર. એટલે એના માટે એ વસ્તુ થઈ શકે નહીં. અને બીજી કોઈ પ્રોસિજર થી પણ જવાબ તો એ જ આવવાનો છે, પણ થોડીક માથાકૂટ વધી જાય. એના કરતા બેસ્ટ વે શું છે કે તમે એવી બે સંખ્યા શોધી કાઢો, અને હશે જ કે જે ઉડી જતી હોય. તો જો આ ઉડી જાય છે કે નહીં? બરાબર. તો આ બંનેનો ભાગાકાર કરીએ. હવે વધારે કોણ છે? 4 નંબર. ઓછું કોણ છે? આ. તો આપણે 4 એટલે કે સમીકરણ 5 ભાગ્યા શું કરીશું? 3. સમીકરણ 5 ભાગ્યા 3 લેતા, બરાબર. હવે શું થઈ છે જોઈ લો, બરાબર. તો હવે આપણી પાસે આ સમીકરણ છે, સમીકરણ 4. તો હું આખું સમીકરણ લખીને આપું એટલે તમને ખ્યાલ આવે, બરાબર. તો આપણે સમીકરણની અંદર જો લખીએ 0.768, બરાબર, ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે, સામે આવશે k. 60 60 છે એટલે આખું લખી નાખું સમીકરણ k 0.60 raised to a 0.60 raised to b ભાગ્યા આના પણ ભાગ્યા થશે 0.384 ભાગ્યા 60 30, બરાબર. તો k 0.60 to the power a 0.30 to the power b. ક્લિયર? હવે આ વસ્તુ કરશો એટલે તમારો જવાબ શું આવશે જો, બરાબર. અહીંયા મને દેખાય છે કે અલ્ટિમેટલી જવાબ 2 ની ક્યાંક નજીક, સોરી 1 ની ક્યાંક નજીક કે 2 ની ક્યાંક નજીક આવવો જોઈએ. તો આનો ભાગાકાર તમારો આવશે 2, બરાબર. ઈઝી. જો કદાચ 1.99 આવ્યું હોય, 1.98 આવે, બરાબર, ઘણીવાર એવું થઈ શકે, તો પછી એપ્રોક્સિમેટ તમારે 2 ગણી લેવાના, બરાબર છે. ક્લિયર? અને હા, એક બીજી વાત પણ, તમારો પ્રક્રિયા ક્રમ અપૂર્ણાંક પણ આવી શકે, એ પણ તમને ખ્યાલ જ છે. પૂર્ણાંક હોય, અપૂર્ણાંક હોય, ઋણ હોય, ધન હોય, ગમે તે હોઈ શકે, બરાબર. એટલે આમાં બ્રોડ શક્યતાઓ છે, પણ મોટા ભાગે દાખલામાં એવું થશે નહીં. અપૂર્ણાંકમાં મોટા ભાગે તમને 0.5 જોવા મળે, 1.5 જોવા મળે, 1.7, 1.3 આવા
પ્રક્રિયા ક્રમ તમારા આન્સરમાં આવશે નહીં. એટલે એટલી થોડીક આપણે પ્રેઝન્સ ઓફ માઇન્ડ વાપરવાની. જો એવો જવાબ આવતો હોય તો 2 વાર ચેક કરવો. મોટા ભાગે આન્સર ખોટો હશે. 2 વાર ચેક કરી લો. જો ઓકે રિઝલ્ટ આવતું હોય તો તમે કદાચ સાચા પણ હોઈ શકે. બરાબર, પણ આ વસ્તુ છે મગજમાં આપણે રાખવાની કે 0.5 એનથી નીચે કે એનથી ઉપર જવાબો આવશે નહીં. બરાબર, એટલે 1.5 2.5 3.5 ગમે તે આવી શકે, પણ મેં કીધું 3.7 3.3 એવા જવાબો આવવાની શક્યતાઓ એકદમ લેસ વધારે પડતી લાગશે. બરાબર, હશે જ નહીં કોઈ દિવસ, એવું માનો તો પણ ચાલે. ઇઝ ઇક્વલ ટુ કે ઉડી જશે, એ ઉડી જશે આખે આખું. તો અહીંયા ફરીથી તમને દેખાય છે, હવે હું નથી કરતો, જો 3 દુ 6 થઈ જાય કે નહીં. બરાબર, તો અહીંયા 2 ની b ઘાત આવશે તમારો જવાબ. બરાબર, તો 2 ની કેટલી ઘાત કરું તો જવાબ 2 આવે, 1 ઘાત. બરાબર, તો અહીંયા તમને શું મળી જશે? b ઇઝ ઇક્વલ ટુ 1. ચાલો, બીજો આન્સર પણ મારી પાસે આવી ગયો. બરાબર, માટે ઘણીવાર તમને શું કીધેલું હોય ખબર કે વિકલન વેગ સમીકરણ મેળવો. આવું કે પ્રક્રિયાના પરિણામો આ મુજબ છે ને વિકલન વેગ સમીકરણ મેળવો, તો મોટા ભાગે બધા મૂંઝાય કે આ શું. બરાબર, તમને ખ્યાલ છે એટલે વાંધો નહીં. બાકી વિકલન વેગ સમીકરણ ના ખબર હોય, બરાબર, આ તો મેં તમને એકદમ કીધું ભાઈ આ વિકલન વેગ સમીકરણ છે, ચોપડીમાં તમે જોશો તો એમ તમને જલ્દીથી ખબર પડે નહીં. તો વિકલન વેગ સમીકરણ આ વિકલન વેગ સમીકરણ જ છે. બરાબર, તો જ્યારે તમને વિકલન વેગ સમીકરણ કર્યું હોય તમે જો સરવાળો કરીને પ્રક્રિયા ક્રમ આપી દો તમે ખોટા, અહીં સુધી સાચા પછી ખોટા. તમારી પાસે સમીકરણ માંગેલું છે તો તમારે સમીકરણ આપવું જોઈએ, એટલે હું 2 વસ્તુ મેળવી દઉં છું. માટે બરાબર, વિકલન વેગ સમીકરણ શું થશે તો કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ, પછી કેતા નહીં સર વિકલન તો નથી. બરાબર, પ્રક્રિયા વેગ સમીકરણ આ રીતે લખાય છે. આપણે તો જસ્ટ એને શું કહેવાય સમજ્યા હતા કે ઇન્ટુ NO ઇન્ટુ O2. હવે એ ઘાત માટે આપણે 2 લીધું અને પેલા માટે 1 લીધું, તો આ રીતે તમે લખી શકો. અહીંયા કાંઈ લખવાની જરૂર નથી, પણ અત્યારે શરૂઆત છે તો હું 1 લખું છું. આના ઉપરથી આવી છે. બરાબર, જો તમને પૂછ્યું હોય તો આ તમારો જવાબ થઈ જાય. બરાબર, અને પ્રક્રિયા ક્રમ કે જેને આપણે n વડે દર્શાવીએ છીએ ઇઝ ઇક્વલ ટુ શું થશે? a b. અહીંયા તો a b શું થશે? 2 1 ઇઝ ઇક્વલ ટુ શું જવાબ આવશે? 3. ક્લિયર? તો આ તમારો આન્સર થઈ જશે. પણ અહીંયા આન્સર પૂરો નથી થઈ જતો, એક વાક્ય આપણે લખવું જોઈએ. જે લોકોને પરફેક્ટ પેપર લખવું છે ને એ લોકો માટે આ વસ્તુ છે. તો આપણે લખવું જોઈએ કે આમ આપેલી પ્રક્રિયા તૃતીય ક્રમની છે. વ્યવસ્થિત તમારો આન્સર લાગે ને આ રીતે તમે દાખલો ગણો, કોઈ પણ પરીક્ષક 1 પણ માર્ક તમારો કાપી શકે નહીં. ક્લિયર? મોસ્ટ ટાઈમથી દાખલા છે આ ટાઈપના. બરાબર, તો બરાબર આની પ્રેક્ટિસ કરવાની છે. ક્લિયર? બીજા દાખલાઓ આવશે તમને કહીશ. ત્યાર પછી મિત્રો કોયડો નંબર 4.3 જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 4.3 પ્રક્રિયાઓ જેની અભિવ્યક્તિ નીચે આપેલી છે. 2 પ્રક્રિયાઓ તમને આપેલી છે, એની અભિવ્યક્તિ અભિવ્યક્તિનો મતલબ શું થાય મિત્રો? વિકલન વેગ સમીકરણ. બરાબર, તો એ તમને એક આપેલી છે વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a raised to 1/2 into b raised to 3/2. ક્લિયર? તો તમને કીધું છે કે પ્રક્રિયાનો એકંદર ક્રમ એટલે પ્રક્રિયા ક્રમ આપણે મેળવવાનો છે. તો પ્રક્રિયા ક્રમ શું થશે? n is equal to શું થશે ભાઈ? 1/2 plus 3/2
ઇઝ ઇક્વલ ટુ 4/2, તેથી n ઇઝ ઇક્વલ ટુ આપણો જવાબ આવશે 2. એનો મતલબ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. દ્વિતીય ક્રમની ક્લિયર. બીજી પ્રક્રિયા તમને આપેલી છે, બહુ સિમ્પલ છે મિત્રો. આ તો વેગ ઇઝ ઇક્વલ ટુ, તમને આખી વસ્તુ લખીને જ આપી હોય તો કોઈ ઇશ્યુ જ નથી ને. 3/2 અને b -1, બરાબર. તો આનો ક્રમ આપણે શોધવાનો છે. તો હવે આના માટે પણ સેમ વસ્તુ જ કરવાની છે. પ્રક્રિયા ક્રમ n વ્યવસ્થિત લખવાનું, બીજું કઈ નહીં, બરાબર. કારણ કે આ વસ્તુ MCQ માં પણ પૂછાય અને ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન માં પણ પૂછાય. તો ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન માટે આપણે બરાબર વ્યવસ્થિત લખવું જોઈએ, રફ કામ સાવ ચાલે નહીં, બરાબર. તો અહીંયા શું થશે? 3 - 2/2 આ રીતે કરી શકાય, બરાબર. સાદુરૂપ 3 માંથી 2 બાદ કરો તો 1 વધશે, તો અહીં જવાબ શું આવશે? 1/2 અથવા 0.5. તો n ઇઝ ઇક્વલ ટુ આપણો જવાબ આવશે 0.5, બરાબર. તો આને કેવી રીતે લખવું? તો તમે કહી શકો માટે પ્રક્રિયા 1/2 માં ક્રમની છે, બરાબર. તો આ રીતે તમે આન્સર આપી શકો. ક્લિયર. નેક્સ્ટ 4.4 ઉપર જો જોઈએ, કોઈડો 4.4 શું કહેવા માંગે છે જોઈ લઈએ. નીચેના દરેક પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયા ક્રમ શોધી કાઢો, બરાબર. તો પ્રક્રિયા ક્રમ શોધો, આ આપણો ક્વેશ્ચન છે. બરાબર. તો એમાં તમને એક પ્રક્રિયાનો અચળાંક આપેલો છે k ઇઝ ઇક્વલ ટુ 2.3 into 10⁻⁵, બરાબર. અને લીટર into મોલ ઇન્વર્સ into સેકન્ડ ઇન્વર્સ, બરાબર. તો પ્રક્રિયા ક્રમની કોઈ રેન્જ કીધી છે મેં? નહીં, બરાબર. તો પ્રક્રિયા ક્રમ ઉપર વેગ અચળાંકની કોઈ રેન્જ નથી કીધી, તો વેગ અચળાંક ઉપરથી પ્રક્રિયા ક્રમ કેવી રીતે મળે? બરાબર, એની કોઈ રેન્જ છે નહીં. તો શું કરવું? તો પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ જોવાનો. આપણે એકમો માટે મેં છેલ્લે એક નાનકડું એવું કોષ્ટક જેવું લખાવેલું હતું કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો વેગ અચળાંકનો એકમ આ થશે, દ્વિતીય ક્રમ માટે આ થશે, બરાબર. તો ડાયરેક્ટ તમે કરી શકો. ને મેં તમને એક વસ્તુ કીધી હતી કે માનો કે હું એમ કહું કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, તો એનો એકમ શું હશે? એકમ તમને ખબર છે આપણી પાસે શું હોય છે? મોલર પ્રતિ લીટર, બરાબર. મોલર પ્રતિ લીટર. હવે અહીંયા ઘાતમાં ખાસ જોવાનું છે, મોલર પ્રતિ સેકન્ડ. આ ઘાતમાં ખાસ આપણે જોવાનું છે. તો ઘાતમાં મેં તમને એક વસ્તુ કીધી હતી કે આમાંથી 1 બાદ કરો, એને માઈનસ લગાવો, એટલે આ થઈ ગયો તમારો એકમ, બરાબર. એવી રીતે ઊંધું પણ કરી શકો ને. હવે હું તમને એમ કહું કે મારી પાસે એક છે મોલર પ્રતિ સેકન્ડ અને એની માનો કે -3 ઘાત છે, તો આનો ક્રમ કેટલો હશે? તો તમારે શું કરવાનું? પહેલા માઈનસ હટાવો અને 1 બાદ કરો, આવી ગયો ક્રમ. ઊંધી પ્રક્રિયા કરવાની, બરાબર. ક્લિયર. તો આ રીતે પણ તમે કરી શકો. તો અલ્ટિમેટલી આપણે આ જ વસ્તુ અહીંયા કરી શકીએ, પણ આ વસ્તુ શું છે? શોર્ટકટ, બરાબર. આ શું છે? શોર્ટકટ છે. MCQ માં ચાલે પણ ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન માં ચાલે નહીં, બરાબર. તો એના માટેનું સૂત્ર આપણે ખાસ લખવું પડે. તો સૂત્ર શું છે? તો કે ભાઈ k નો એકમ શું હોય છે? તો કે ભાઈ સાંદ્રતા (1 - n) અપોન શું હોય છે? સેકન્ડ. તો સેકન્ડ ઇન્વર્સ તો છે જ, બરાબર. સાંદ્રતા મોલ જોઈ લેવાનું,
મોલની ઘાત હશે ને એ જ સાંદ્રતાની ઘાત હશે. તો અહીંયા n બરાબર શું છે? માટે 1 માઇનસ n ઇઝ ઇક્વલ ટુ શું છે? જવાબ -1 કહેવાય કે નહીં? બરાબર, તમને કહી દઉં, જો આને તમે આ રીતે લખી શકો, બરાબર, અને આ રીતે લખી શકો કે નહીં? મોલ બરાબર પર લીટર, આની શું છે? -1 ઘાત, બરાબર. તો અલ્ટિમેટલી તમે જોઈ લો કે ભાઈ -1 ઘાત લીટર નીચે છે, ઉપર જાય તો પ્લસ થઈ જાય કે નહીં? ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ પણ કહી શકાય. આ ખબર પડી કે નહીં? બરાબર. તો આનો મતલબ શું થાય? મોલર ઇન્વર્સ થાય કે નહીં? મોલર ઇન્વર્સ થાય કે નહીં? બસ, તો મોલરની ઘાત એ જ આપણી આ ઘાત છે 1 - n, બરાબર. તો આ રીતે કરી શકાય. હવે -n છે પેલી બાજુ જાય, 1 આ બાજુ આવે, તો આ રીતે લખી શકું કે નહીં ભાઈ? કે n ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1. તેથી n ઇઝ ઇક્વલ ટુ 2. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. નંબર 2, k ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ, બરાબર. તો હવે આના માટે શું થશે? k નો એકમ તો આ જ છે, તો હું આ લખતો નથી, લખવું જોઈએ અહીંયા, બરાબર. હું લખતો નથી અત્યારે, તો અહીંયા ડાયરેક્ટ કહી શકું કે નહીં ભાઈ 1 - n. આના માટે હું આમ કહી શકું કે નહીં ભાઈ મોલર ભાગ્યા સેકન્ડ, પણ મોલરની ઘાત શું છે? 0 ઘાત, એટલે 1 થઈ ગયું કે નહીં? તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0, બરાબર. તો હવે આ 0 હોય તો ખબર પડી ગઈ છે તમને, n આ બાજુ 0 આ બાજુ હોય તો n ઇઝ ઇક્વલ ટુ જવાબ શું આવવાનો છે? 1. તો પ્રક્રિયા ક્રમ શું છે આપણી પાસે? 1. ક્લિયર? તો બહુ ઈઝીલી આપણે આન્સર આપી શકીએ, અને પેલી રીતે પણ તમે કરી શકો, મેં કીધું એમ, બરાબર. 0 છે, બરાબર, તો એક વધારે, 0 ને પહેલા માઈનસ લગાવો, લાગશે? નહીં લાગે. એક વધારો, એક વધી ગયું. ક્લિયર? આમાં ઊંધું કરે તો પાછું લોચો થઈ જાય. હા, પેલા એક વધારે પછી માઇનસ લગાવે તો -1 માં ક્રમની પ્રક્રિયા થઈ જાય. તો એ પછી પ્રેઝન્સ ઓફ માઇન્ડ આપણે રાખવું પડે. અને સૌથી વધારે આપણે યુઝ કરીશું આનો, સૌથી વધારે યુઝ કરીશું સેકન્ડ ઇન્વર્સ એકમનો વેગ અચળાંક માટે. કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના જ મોસ્ટ ઓફ દાખલાઓ આપણે કરવાના છે, એટલે આના માટે તો મને નહીં લાગતું કોઈને પ્રોબ્લેમ થાય. સેકન્ડ ઇન્વર્સ આવે એટલે ખબર જ હોય કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ક્લિયર? બરાબર. આ રીતે આપણે પ્રક્રિયા કરી શકીએ. જોઈએ મિત્રો, તો સેકન્ડ દાખલો એના જેવો જ દાખલો છે મિત્રો, બરાબર. તો સેજ આપણે એના ઉપર નજર નાખી લઈએ. જો આ દાખલો એક્સ્ટ્રા છે, તમને ટેક્સ્ટ બુકમાં જોવા નહીં મળે, અલ્ટિમેટલી આપણે ગણી લઈએ. જો નિયત તાપમાને એક રિએક્શન આપેલી છે, પ્રક્રિયાનો વિકલન વેગ નક્કી કરવા કરેલા 3 પ્રયોગોના પરિણામ તમને આપેલા છે. પહેલી જે આપણી રકમ હતી એની અંદર 4 પરિણામો હતા, આમાં 3 છે. ઓલમોસ્ટ આપણે 3 ની જરૂર પડે. 3 પરિણામો હોય ને એટલે આપણે આરામથી આપણી ડેસ્ટિનેશન સુધી જઈ શકીએ, કોઈ ઇશ્યુ થાય નહીં, બરાબર. તો નીચે મુજબ આપેલા છે. તો પહેલાની જેમ જ કોષ્ટક આપેલું છે જેમાં વેગ છે અને બે પ્રક્રિયકોની સાંદ્રતાનો જે ફેરફાર છે કરેલા છે, પ્રયોગ 1, 2 and 3. ક્લિયર? હવે શું મેળવવાનું છે? તો એક પ્રક્રિયાનો વિકલન વેગ તારવો, એનો મતલબ પ્રક્રિયાનો વિકલન વેગ સમીકરણ તારવું, બરાબર. એટલે એ સમીકરણ તારવવાનું છે. કેવી રીતે? મેં તમને કહી દીધેલું છે. 2 નંબર, પ્રક્રિયાનો ક્રમ મેળવો, એ તો આપણે સરવાળો કરીને મેળવવાના છે. અને 3 નંબર, વેગ અચળાંકનું મૂલ્ય મેળવો. આ નવું છે. તો એની અંદર શું છે મિત્રો? પહેલા તમે પ્રક્રિયા ક્રમ અને વિકલન વેગ સમીકરણ તાળવશો એટલે એક સમીકરણ મળી જશે. 3 સમીકરણો તમારી પાસે તૈયાર હશે. તમને મન થાય એ સમીકરણની અંદર તમે a અને b ના એટલે કે ઘાતના મૂલ્ય મૂકો અને k ને સૂત્રનો કર્તા બનાવો એટલે તમને k ની વેલ્યુ મળી જશે. ક્લિયર? તો આ રીતે તમે મેળવી શકો. ક્લિયર? બરાબર. તો એક વસ્તુ ખબર પડી ગઈ તમને, બરાબર. આ રીતે તમારે કરવાનું છે. આ દાખલો જે છે એ હોમવર્કમાં તમારે કરવાનો છે, પ્રેક્ટિસ માટે આપેલું છે, સેમ દાખલો છે, બરાબર. આના આન્સર જે છે મેં લખેલા જો, બરાબર. તો એ આન્સર તમને દેખાય. બીજી વાત, એક શોર્ટકટ ડાયરેક્ટ પણ તમે કરી શકો. તો જો હવે તમારે છે ને ખાલી કમ્પેરિઝન કરવાની. પહેલું જે આપણો જે પ્રયોગ છે એ પહેલા પ્રયોગની અંદર તમે જો તો સાંદ્રતા NO ની 0.1,
Cl2 ની 0.2 વેગ આટલો મળે છે. ક્લિયર? હવે તમે જો બીજો પ્રયોગ જોશો તો બીજા પ્રયોગમાં શું કરેલું છે આપણે જોઈ લઈએ. જો NO ની સાંદ્રતા આટલી અને આની આટલી, તો તમે જો આ સાંદ્રતા તો સેમ છે, એનો મતલબ NO ની સાંદ્રતા બમણી કરી કહેવાય કે નહીં? તો NO ની સાંદ્રતા બમણી કરો તો વેગ કેટલો થાય છે? તો કે 3.5 ગુણ્યા 10 ની -4 ઘાત અને 1.4 ગુણ્યા 10 ની -3 ઘાત, બરાબર? તો તમે જુઓ કે ઓલમોસ્ટ જે વેગ છે એ કેટલો થઈ જાય છે? તો કે n ગણો તો બમણો થાય છે. જો તમારો વેગ બમણો થાય, એનો મતલબ સ્ક્વેર. ખબર પડી? આના સ્ક્વેર એટલે કે 2 ઘાતના પ્રમાણમાં તમારો વેગ વધે છે એમ કહી શકાય. એટલે તમારે જો સાંદ્રતા બમણી કરી તો વેગ કેટલો થઈ ગયો? તો કે વેગ આના સ્ક્વેરના પ્રમાણમાં થયો. એટલે તમે કહી શકો કે અહીંયા જે છે એ ડાયરેક્ટ તમે આ રીતે પણ તમે અનુમાન કરી શકો. ક્લિયર? બીજું અહીંયા જો Cl2 તો અહીંયા આપણે જોઈ લઈએ Cl2 ની સાંદ્રતા જો આમાં સેમ છે, બરાબર? આ બે ની સાંદ્રતા સેમ. જો Cl2 ની સાંદ્રતા બમણી કરી કહેવાય કે નહીં? પહેલા અને ત્રીજા પ્રયોગને જો 0.1 0.1 સેમ. એનો મતલબ પહેલો પ્રયોગ ને ત્રીજા પ્રયોગમાં શું કરેલું છે? તો પહેલા પ્રયોગ કરતા સાંદ્રતા Cl2 ની બમણી કરેલી છે ત્રીજા પ્રયોગમાં, બરાબર? તો જો એની સાંદ્રતા બમણી કરો તો શું થાય છે? તો એ તમે જોઈ શકો છો અહીંયા, બરાબર? સાંદ્રતા બમણી કરી તો વેગ બમણો થઈ ગયો, એટલે સાંદ્રતા * 2 કરી તો વેગ * 2 થઈ ગયો. અહીંયા શું થતું? તો સ્ક્વેરના પ્રમાણમાં, અહીંયા શું થતું? 2 ના પ્રમાણમાં. એનો મતલબ કે સાંદ્રતા બમણી કરી, વેગ બમણો થયો. ઇટ મીન્સ તમારી કોઈ ઘાત છે નહીં. ક્લિયર? વધારે ક્લેરિટી આ વસ્તુ મેં તમને કીધી એની અહીંયા આવશે, બરાબર? તો એ હમણાં આપણે જોઈએ કેવી રીતે થઈ શકે, બરાબર? તો આ રીતે પણ તમે નક્કી કરી શકો. એનું સૂત્ર પણ હું તમને આપીશ, પણ પહેલા મેથડ શીખો ત્યાર પછી શોર્ટકટમાં. ક્લિયર? તો આ વસ્તુ તમારે મેળવવાની છે, જાતે મેળવવાની છે. k નો એકમ શું થાય? k નો એકમ ક્યાંયથી નહીં મળે તમને, બરાબર? પણ તમને અહીંથી મળશે. n = શું છે? 3. તો k નો એકમ શું થાય? મેં તમને કીધેલું હતું, 1 બાદ કરો 2, માઈનસ લગાવો -2, તો જે છે કે નહીં, બરાબર? એ શોર્ટકટ મેં તમને કહી દીધો. એકમનો 1 બાદ કરો, ક્રમ ઉપરથી તમારે જવું હોય, બરાબર? 1 બાદ કરો પછી માઈનસ લગાવો, અને જો તમને એકમ પહેલેથી આપેલું હોય તો ઊંધું જવાનું, માઈનસ લગાવો અને 1 ઉમેરો. ક્લિયર? આગળ હવે એક્સ્ટ્રા, બરાબર? નેક્સ્ટ, કોઈ એક દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા અડધી અને બમણી કરતા પ્રક્રિયા વેગમાં શું ફેરફાર થાય? એટલે બે વસ્તુ કરેલી છે કે એક અડધી કરતા શું થાય અને બમણી કરતા શું થાય. પ્રક્રિયા તમને જો અહીં કીધેલું છે કોઈ એક દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, બરાબર? તો આપણે શું કરી શકીએ? પ્રક્રિયા ધારો કે A gives B છે, બરાબર? અને A ની ઘાત શું હશે? તો 2 હશે કે નહીં? તો વેગ સમીકરણ આ રીતે લખી શકાય. માટે પ્રક્રિયા વેગ = k * A. હવે એક પ્રક્રિયક જ વિચારવાનો રહે. ખબર પડે છે? તમે કહો સર A B પ્લસ કેમ ના કર્યું, બરાબર? તો કે ભાઈ અહીંયા તમને કોઈ એવું નથી કીધું બે પ્રક્રિયકો છે, તમે કીધું દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, તો તમે ડાયરેક્ટ શું કરો? જ્યારે આવું કીધું હોય ત્યારે એક પ્રક્રિયકની 2 ઘાત ચડાવી દેવાની. ક્લિયર? હવે આ આપણું સૂત્ર, બરાબર? હવે પહેલી વસ્તુ લઈએ, એટલે કે નંબર 1, A ની સાંદ્રતા બમણી કરતા, બરાબર ને? પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરતા, એનો મતલબ A ની સાંદ્રતા પહેલા અડધી કરતા છે. A ની સાંદ્રતા અડધી કરતા, બરાબર? તો A ની સાંદ્રતા અડધી નો મતલબ A/2 થશે કે નહીં? તો હવે વેગ સમીકરણ શું થશે? તો તેથી વેગ શું થઈ જશે? તો કે ભાઈ પેલી સાંદ્રતા અડધી થઈ ગઈ, બરાબર? તો k * A/2 અને એની 2 ઘાત. તો અલ્ટિમેટલી શું થશે? હવે જો હું એક વસ્તુ બીજી પણ કરી દઉં, બરાબર? તમારી માટે થોડુંક વધારે. આને હું કહી દઉં v1, અને હું કહી દઉં v1, બરાબર? અને આ વેગ જે છે એને હું કહી દઉં છું v2, બરાબર? v2 પણ કહી શકો, r1 અને r2 પણ કહી શકો, કોઈ ઇશ્યુ નથી. તમારી મુજબ તમે એને આપી શકો, બરાબર?
તો v2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? બરાબર, તો આ બે તો બહાર નીકળી શકે, તો તમે આમ લખી શકો કે નહીં, k by 4 into a raised to 2. તો k a raised to 2 એટલે તો શું થાય? v1. તો તમે શું કહી શકો? તેથી v2 is equal to v1 by 4. એનો મતલબ સાંદ્રતાને અડધી કરતા વેગ ચોથા ભાગનો થાય છે, એ લખવું પડે. બરાબર, સાંદ્રતા અડધી કરતા વેગ ચોથા ભાગનો થાય છે. ખબર પડી કે નહીં કેવી રીતે આપણે ઇન્ટરપ્રિટેશન કરવાનું છે? બરાબર, પછી આ બધી વસ્તુ ડાયરેક્ટ થશે મગજમાં જ. તમે કહી શકશો ભાઈ 1/4 તો શું નીકળે બહાર? બરાબર, હવે મેં કીધું ત્રીજા ભાગની કરતા શું થાય, કહી શકો કે નહીં? કેટલા ભાગની થશે? 9મા ભાગની થશે. માનો કે સાંદ્રતા ત્રીજા ભાગની કરી હોત તો તમારો વેગ 9મા ભાગનો થાત. ખબર પડે? બરાબર. બીજું કીધું છે તમને કે સાંદ્રતા બમણી કરતા શું થાય? એની સાંદ્રતા બમણી કરતા તો જોઈએ. હવે એની સાંદ્રતા જો તમે બમણી કરો તો વેગ, નવો વેગ શું થશે? એને v3 કહી દો. બરાબર, તો ઇઝ ઇક્વલ ટુ તમે શું કરશો? k. બરાબર, અને આપણું જે સૂત્ર હતું એમાં બમણી કરી દઈએ સાંદ્રતા 2a. બરાબર, અને એની ઘાત શું થઈ જશે? 2. પ્રક્રિયા ક્રમ એ ઘાત છે. બરાબર, તો હવે બહાર શું નીકળશે? 4 નીકળશે કે નહીં? તો તેથી હું શું કહી શકું? v3 is equal to 4k into a, અને એનો સ્ક્વેર થાય કે નહીં? પણ આ તો v1 છે, તેથી આપણે શું કહી શકીએ કે v3 is equal to 4v1. તો અહીંયા શું કહી શકશું? સાંદ્રતા બમણી કરતા વેગ 4 ગણો થાય છે. ખબર પડી હું અહીંયા શું લોજિક મારતો હતો? ક્લિયર? આવા જ બીજા દાખલાઓ હું તમને આપીશ, તો એના ઉપર થોડુંક તમે મગજ લગાવજો. બરાબર, તો હું તમને આપી દઉં છું અત્યારે જ એક. બરાબર, હોમવર્કમાં આપું છું ખાસ. બરાબર, એ તમારે સોલ્વ કરવાના છે. એક જો હોમવર્કમાં, બરાબર, એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બી ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. બરાબર, જો બી ની સાંદ્રતા બમણી કરીએ તો વેગને શું અસર થશે? ક્લિયર? તો આ દાખલો તમારે ખાસ ગણવાનો છે. હું તમને એક હિન્ટ આપી દઉં ને એના માટે એક એક્સટેન્ડેડ દાખલો પણ તમને આપું. જો આ વસ્તુ તમને આપેલી છે, એના ઉપરથી તમે વિકલન વેગ સમીકરણ લખી શકો કે નહીં? બરાબર, માટે પ્રક્રિયાનો વેગ શું થશે? તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a ઇન્ટુ b.
હવે જોજો શું કીધું છે, a ના સંદર્ભમાં પ્રથમ ક્રમની, b ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની. આ ખબર પડી? તો આ વિકલનનું એક સમીકરણ. હવે તમને શું કીધું છે કે આનું v1 કહી દો અથવા તો r1 કહીએ હવે આપણે, બરાબર? r1 કહીએ, રેટ ઓફ રિએક્શન, બરાબર? તો હવે તમને શું કીધેલું છે કે b ની સાંદ્રતા બમણી કરીએ તો વેગમાં શું થશે? એને કઈ કરવાનું નથી. b ની સાંદ્રતા બમણી કરીએ તો શું થશે? તો અહીંયા આપણે લખવાનું b ની સાંદ્રતા બમણી કરતા, આ કરી દઉં છું દાખલો, બરાબર? તો શું થશે? તો જો b ની સાંદ્રતા બમણી કરો તો તમને નવો રેટ મળશે કે નહીં? r2 ઇઝ ઇક્વલ ટુ શું લખશો તમે? k ઇન્ટુ a રેઝ ટુ 1 અને 2b રેઝ ટુ 2, બરાબર? તો શું થશે? r2 2 નીકળશે બહાર ડાયરેક્ટ 4 k a રેઝ ટુ 1 અને b રેઝ ટુ 2. તો અહીંયા તમે લખી શકો કે નહીં કે ભાઈ r2 ઇઝ ઇક્વલ ટુ 4r1. ક્લિયર? તો તમે શું કહી શકો અહીંયા? માટે વેગ 4 ગણો થશે. ક્લિયર? બરાબર? આ એક વસ્તુ છે. હવે એક્સટેન્ડેડ શું છે એ જોજો, બરાબર? એક્સટેન્ડેડ શું છે? આ જ પ્રક્રિયાની અંદર નવી એક વસ્તુ ક્રિએટ કરીએ, બરાબર? કે જો a ની સાંદ્રતા બમણી અને b ની સાંદ્રતા અડધી કરતા પ્રક્રિયા વેગ માં શું ફેરફાર થશે? ક્લિયર? આ એક્સટેન્ડેડ વર્ઝન. હવે એમાં શું કરીશું? કરી દઉં છું, બરાબર? જોજો હવે આના માટે હું r1 તો જો આપણે આખી દેવું છે, બરાબર? એટલે એના માટે આપણે નહીં કરીએ. r2 આપણે અહીંયા કીધું છે. હવે હું r3 કહી દઉં, આને એક્સટેન્ડ કરી દઈએ, બરાબર? એને આપણે એમ માનીશું કે ભાઈ આ જે છે એ 1 હતું, આ શું છે? 2 છે. તો હવે r3 ઇઝ ઇક્વલ ટુ શું થશે? આના ઉપરથી લખીશું કે ઇન્ટુ એની સાંદ્રતા બમણી કરવાની છે, b ની સાંદ્રતા અડધી કરવાની છે, એનો પ્રક્રિયાક્રમ. ક્લિયર? તો હવે બહાર શું નીકળશે એ જોઈએ, બરાબર? r3 ઇઝ ઇક્વલ ટુ, જો અહીંથી 4 બહાર નીકળશે 4k, અહીંથી અહીંથી 2 જ બહાર નીકળશે, બરાબર? કારણ કે એક ઘાત નીકળશે ને. અહીંથી 4 બહાર નીકળશે તો નીચે 4 અને ઉપર આવશે કે a અને b નો સ્ક્વેર. એક ના લખો તો ચાલે, કોઈ ઇશ્યુ નથી, બરાબર? 2 દુ 4 એટલે 0.5 અડધું થઈ જશે કે નહીં? તો બસ અહીંયા તમે કહી શકો કે r3 ઇઝ ઇક્વલ ટુ r1 અપોન 2. તો અહીં શું કહી શકાય? માટે વેગ ક્લિયર? આ ટાઈપના એમસીક્યુ લોટ્સ ઓફ હશે, બરાબર? તો પેલી આપણી એક્ઝામ હશે એની અંદર આવા જ એમસીક્યુ હશે, તો એના ઉપર ખાસ ફોકસ કરજો અને આન્સર તમારા મગજમાં જ આવી જાય એટલી પ્રેક્ટિસ તમારે કરવાની છે, બરાબર? ક્લિયર? નેક્સ્ટ હું બોલું છું, ડાયરેક્ટ તમે લખી લો અને આ દાખલો જે છે એ જાતે તમારે ગણવાનો છે. ક્લિયર? આન્સર હું તમને હમણાં જ કહી દઈશ. ક્લિયર? તો આ જાતે ગણવાનો છે દાખલો, હું બોલું છું, તમારે ડાયરેક્ટલી શું કરી દેવાનો છે? એનો આન્સર એટલે કે હોમવર્કમાં દાખલો ગણવાનો છે, બરાબર છે? આન્સર હું તમને અહીં લખી છે ને, લખો. એક પ્રક્રિયા x ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને y ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. હવે ધારો કે x અને y ની સાંદ્રતા બમણી કરીએ તો વેગ શું અસર થશે? તો વેગને શું અસર થશે? ક્લિયર? ફરીથી કહી દઉં, એક પ્રક્રિયા x ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને y ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. હવે ધારો કે
x અને y ની સાંદ્રતા બમણી કરીએ તો વેગને શું અસર થશે? બરાબર, એનો જવાબ છે તમારો, બરાબર, એનો આન્સર થશે, આન્સર છે ને એ છે તમારો R2 આ 8R1. ક્લિયર? આ જવાબ તમારો થશે. ફિક્સ નથી કેતો, બરાબર, આ જ થાય. તમારે તમારી રીતે ગણતરી કરવાની. આન્સર ના આવે તો મને મેસેજ કરજો, તો હું સેજ જોઈ લઈશ. ક્લિયર? બાકી વાંધો છે નહીં, આ જ આન્સર આવવો જોઈએ, બરાબર, 100% જ છે. કદાચ ના આવે તોની વાત છે. મેજોરિટી ને ના આવતો એનો મતલબ કે તમારી ક્યાંક ભૂલ છે, બાકી આન્સર તો આ જ છે. ક્લિયર? આ તો હોઈ શકે ભૂલ કદાચ, પણ લગભગ હશે નહીં. બરાબર, ક્લિયર જ છે. 2 મિનિટ જોઈ લો. ઓકે છે આન્સર. ક્લિયર? નેક્સ્ટ બીજો દાખલો લખો હોમવર્ક ની અંદર. એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની, એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. જો એની સાંદ્રતા 2 ગણી અને બીની સાંદ્રતા 4 ગણી કરીએ તો વેગ પર શું અસર થશે? ફરીથી કહી દઉં, એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. જો એની સાંદ્રતા 2 ગણી અને બીની સાંદ્રતા 4 ગણી કરીએ તો વેગ પર શી અસર થશે? ક્લિયર? તો આની અંદર તમારો જવાબ જે છે એ આવશે 2 ગણી. એટલે એના માટેનો જવાબ જે છે આન્સર એ R2 2R1 થશે. બરાબર? તો સેજ જોઈ લેજો. ક્લિયર? બરાબર? તો આ 2 દાખલાઓ મેં તમને હોમવર્કમાં આપ્યા, બાકી ઘણા બધા ગણ્યા. બરાબર? હવે આપણે નેક્સ્ટ કોન્સેપ્ટ ઉપર જઈશું. આપણે ઘણા બધા દાખલાઓ ગણવાના છે, એક્સ્ટ્રા દાખલાઓ પણ એટલા જ ગણવાના છે, તો આપણે એની માહિતી લેતા જઈશું. ક્લિયર? અત્યારે આટલી પ્રેક્ટિસમાં રહેજો ખાસ. બરાબર? કારણ કે આગળ ઉપર મારે આની જરૂર પડવાની છે. આ બધી વસ્તુ પછી ફ્રીમાં થઈ જશે. ફ્રીનો મતલબ શું થાય? અણુભાર કેમ આપણે ફ્રીમાં શોધીએ છીએ એ રીતે. બરાબર? એમ તમને વેગ પ્રક્રિયકોની સાંદ્રતામાં શું ફેરફાર થયો છે એટલે તરત ખબર પડી જવી જોઈએ. ક્લિયર? મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.